अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2, ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી 1857। વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે ખેતીની સ્થિતિ વિશે અભ્યાસ કરી ગયા। તેમાં આપણે કાચું રેશમ, ગળી અને કપાસ વિશે જોઈ ગયા। હવે આપણે આપણા આજના તાસમાં જનજાતિઓની સ્થિતિ અને જનજાતિઓની પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું। તો ચાલો આપણે જોઈએ। સૌપ્રથમ છે જનજાતિઓની સ્થિતિ। વિદ્યાર્થીનીઓ ધ્યાનથી સાંભળજો। અંગ્રેજોની વેપારી શોષણ નીતિને કારણે ઘણા પ્રદેશોમાં ખેડૂતો અને જનજાતિ પ્રજાએ બળવા કર્યા હતા। બરાબર છે। અંગ્રેજોની વેપાર શોષણ નીતિને કારણે ઘણા બધા પ્રદેશોના ખેડૂતોએ અને જનજાતિની પ્રજાએ ઘણા બધા બળવા કર્યા હતા। બરાબર છે। ઘણા બધા આંદોલનો કર્યા। આ બળવા શા માટે થયા અને આ સમયે જનજાતિની સ્થિતિ કેવી હતી તેના વિશે આપણે જોઈએ। તો 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા। 19મી સદીમાં ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો હતા, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ, ભીલ વગેરેનો સમાવેશ થતો હતો। બરાબર છે। જાતિના નામ છે। ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહો છે। બરાબર છે। એના નામ શું છે? ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ અને ભીલ જાતિ વગેરેનો સમાવેશ થયો હતો। વર્તમાન ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતા। બરાબર છે। ક્યાં આદિવાસીના સમૂહ હતા? ઝારખંડ રાજ્યમાં હઝારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો, જેઓ રેશમના કીડાઓ પાળતા હતા। તેઓ શું કરતા હતા? રેશમના કીડા પાળતા હતા। રેશમના વેપારીઓ સંથાલો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા અને જે રેશમના વેપારીઓ હતા તે આ જાતિના લોકો પાસેથી કાચું રેશમ ખરીદતા હતા, કારણ કે સંથાલો જાતિના લોકો રેશમના કીડા પાળતા હતા। છોટા નાગપુર આસપાસ મુંડા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો। બરાબર છે। છોટા નાગપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો। આ સમુદાયો શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરવાનો વ્યવસાય કરતા હતા। આ જાતિના લોકો શું કરતા હતા? શિકાર કરવાનો અને વન્ય પેદાશો એકત્ર કરીને વ્યવસાય કરતા હતા। મધ્યમ ભારતમાં ખોંડ જાતિના આદિવાસીનો સમૂહ પણ શિકાર અને જંગલ પેદાશોના સંગ્રહ કરતા હતા। અને પછી મધ્યમ ભારતમાં ખોંડ જાતિના લોકો રહેતા હતા। ખોંડ જાતિના આદિવાસીઓનો સમૂહ રહેતો હતો, તે શિકાર કરતા હતા અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા। બરાબર છે। કેટલાક જનજાતિ સમૂહો પશુપાલન સાથે જોડાયા હતા અને કેટલાક કેવા હતા? પશુપાલનની સાથે જોડાયા હતા, જેમાં પંજાબના પહાડી પ્રદેશમાં રહેનાર વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા। બરાબર છે। અને પંજાબના પહાડી પ્રદેશમાં કયા લોકો રહેતા હતા? કઈ જનજાતિના લોકો રહેતા હતા? વન ગુજ્જર અને આંધ્રપ્રદેશના લબાડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા। કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેડા બકરા પાળતા હતા। જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા। જનજાતિ એટલે જંગલમાં રહેનાર આદિવાસીઓ જ નહીં, ખેડૂતો પણ હતા। તેઓ ખેતી સાથે જોડાયા હતા। બરાબર છે। એ લોકો પશુપાલન સાથે જોડાયા હતા, ખેતી સાથે જોડાયા હતા, જે મોટાભાગે પૂર્વોત્તર અને મધ્યમ ભારતના પર્વતીય તથા જંગલ વિસ્તારમાં ખેતી કરતા હતા। આ જનજાતિઓની પ્રવૃત્તિઓ વિશે આપણે જોઈએ। હવે આપણે આ જનજાતિના લોકોની પ્રવૃત્તિઓ વિશે જોઈએ। તો ચાલો આપણે આગળ જોઈએ। જનજાતિઓની પ્રવૃત્તિ। કેટલાક જનજાતિ સમૂહો
ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. કેટલાક લોકો શું કરતા હતા? ખોરાક એકઠો કરીને જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે જોડાયા હતા અને આ લોકો પશુપાલનની સાથે જોડાયા હતા. પહેલાંના જમાનામાં આવું જ થતું હતું કે ઘણા બધા જે લોકો હોય તે પોતાની પ્રવૃત્તિ કરવા માટે પશુપાલનની સાથે જોડાયા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ઘણ લઈ સ્થળાંતર કરતા ઓડિશાઓના જંગલમાં રહેતા અને ઋતુ અનુસાર એ લોકો ત્યાંથી સ્થળાંતર પણ કરતા હતા. ખંડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા હતા અને ઘણા ખોંડ સમુદાયના લોકો શું કરતા હતા? ટોળીઓમાં શિકાર કરતા હતા. બરાબર છે? પશુઓનો ટોળીઓમાં શિકાર કરતા હતા. તેમજ જંગલોમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટી એકત્ર કરતા હતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. એ શું કરતા હતા કે જંગલોમાંથી જે વસ્તુ એને મળતી હતી, બરાબર છે, તે એકબીજાને સરખા ભાગે વેચતા, કારણ કે એ લોકો સમૂહમાં કાર્ય કરતા હતા, ટોળીમાં, અને તેને સ્થાનિક બજારોમાં જઈને વેચી આવતા હતા. ખોંડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. એનો વ્યવસાય શું હતો? કાપડ બનાવવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય હતો. ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. બરાબર છે? ચામડાના રંગ કરવા માટે, ચામડાની વસ્તુઓને રંગ કરવા માટે કસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. ફૂલોના નામ છે. બરાબર? આ સમયે દેશમાં આદિવાસી સમૂહ બે પ્રકારની ખેતી સાથે જોડાયા હતા. એક સ્થળાંતરીય ખેતી અને બીજી સ્થાયી ખેતી. કઈ ખેતી સાથે જોડાયા હતા? સ્થળાંતરીય ખેતી અને બીજી સ્થાયી ખેતી. કેટલાક આદિવાસી સમૂહો સૂર્યનો તડકો જમીન પર પડે તે માટે જંગલોમાં વૃક્ષોની અડેધડથી કાપણી કરીને તેમજ જમીન પરનું ઘાસ કાપીને ખેતી માટેની જમીન ખુલ્લી રાખતા હતા. જે વૃક્ષો અને ઘાસની કાપણી કરી હતી તેને સળગાવી તેને રાખને જમીનમાં પાથરી નાખતા હતા. એ લોકો શું કરતા હતા? વૃક્ષો કાપી નાખતા હતા, ઘાસ કાપી નાખતા હતા, કારણ કે એ લોકોને આવી જમીન જોઈતી હતી. બરાબર છે? અને જે વસ્તુ, જે વૃક્ષો અને ઘાસ કાપી નાખે તેને બાળીને, બરાબર છે, સળગાવીને રાખ કરીને જમીનમાં પાથરી નાખતા હતા, દાટી દેતા હતા. રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બનતી હતી. બરાબર છે? રાખમાં શું હોય છે? પોટાશ હોય છે, જેને કારણે જમીન ફળદ્રુપ બને છે. એક વખત પાક ઉગાડ્યા પછી તેઓ ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, એટલે બીજી જગ્યાએ આ રીતે ફરીથી ખેતી કરતા. આથી તેને સ્થળાંતરીય ખેતી કરવામાં આવતી હતી. 19મી સદી પહેલાં ઘણા જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરવામાં લાગ્યા હતા. 19મી સદી સુધીમાં શું થયું હતું? ઘણી જનજાતિઓના સમૂહ સ્થાયી ખેતી કરવા લાગ્યા. આથી એમને જમીનના અધિકારો પણ મળ્યા હતા, જેમાં છોટા નાગપુરના મુંડાઓ તેમજ ગોંડ, સંથાલોનો સમાવેશ થતો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જનજાતિઓનો વિકાસ ભયરૂપ લાગતા તેમણે જનજાતિ સમૂહના મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂક્યો હતો. આ મુખિયાઓની કંપનીના નિયમોનું પાલન કરવું પડતું હતું. હવે આપણે જાણવા જેવું જોઈએ તો કોયા ચળવળ ઈસવીસન 1879 થી 89 દરમિયાન હાલના આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કોયા બળવો થયો હતો. ઓડિશાના કોનપુર અને માલકણગિરી જિલ્લામાં પણ આ બળવાની અસર થઈ. કોયા જનજાતિ સમૂહના નેતા કોંડા ડોરા હતા. આદિવાસીઓના જંગલ પરના પરંપરાગત હક્કો માટે આ ચળવળ થઈ હતી. બરાબર છે? આદિવાસીઓ જંગલ પરના પરંપરાગત હક્કો મળી રહે તે માટે એ લોકોએ ચળવળ કરી હતી. કોયાઓ બિરસા મુંડાની જેમ જ કોંડી ડોરાનું માલકણગિરીના રાજા તરીકે બહુમાન કરતા પોલીસ સાથેની અથડામણમાં તેમનું અવસાન થવાથી આ ચળવળ ભાંગી પડી હતી. હવે આપણે આગળ જોઈએ. આદિવાસી બળવો ઈસવીસન 1831 થી 32માં કોલ આદિવાસીઓનો બળવો, પછી ઈસવીસન 1855માં સંથાલ બળવો, ઈસવીસન 1910માં છત્તીસગઢના બસીરમાં બળવો અને ઈસવીસન 1940માં મહારાષ્ટ્રમાં વારસી લોકોનો બળવો. હવે આપણે આગળ જોઈએ કે પડતું અને નજરાણા આપવા પડતા હતા. આથી તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી.
અંગ્રેજો એવી ઈચ્છતા હતા કે જનજાતિ એક જગ્યાએ રહીને ખેતી કરે. અંગ્રેજો શું ઈચ્છતા હતા કે જનજાતિ જેટલી પણ હોય તે વખતની તે એક જ જગ્યાએ રહીને ખેતી કરે, પરંતુ એ લોકો તો શું કરતા હતા? સ્થળાંતર અને કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમુદાયો માટે નવા કાયદાઓ બનાવ્યા, જેનો જનજાતિ સમુદાયો દ્વારા સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. પછી શું થયું કે બધા જનજાતિના લોકોએ સાથે મળીને સામૂહિક રીતે તેનો વિરોધ કર્યો, અંગ્રેજોના કાયદાઓનો. હવે આપણે જોઈએ બિરસા મુંડા વિશે. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. આપણે આગળ એનું ચિત્ર જોઈશું એ વ્યક્તિનું. તેના પિતાનું નામ સુગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બાળપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતોમાં પસાર થયું હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાઓની રમતોમાં પસાર થયું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બાળપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. જોકે બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે બચપણમાં મુંડા લોકો અને દીકુઓ બહારથી આવેલા લોકો વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેમણે જનોઈ ધારણ કરી. તેમણે વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. યુવાન વયે તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષમાં કાર્યમાં લાગી ગયા હતા. વિદ્યાર્થીનીઓ, આ છે બિરસા મુંડા, બરાબર છે, જેની વાત આપણે આગળ કરી ગયા. હવે નવો મુદ્દો આપણે જોઈએ. ઉલ ગુલાન ચળવળ અને બિરસા મુંડા. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમાં પણ પહોંચી ગયું હતું. જે વાતને ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલ ગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. બરાબર છે. શું થયું હતું કે વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન થયું. ઉલ ગુલાનના નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. દક્ષિણ બિહારમાં છોટા નાગપુર વિસ્તારમાં લગભગ 400 ચોરસ માઇલના વિસ્તારમાં આ ચળવળનો પ્રભાવ હતો. મુંડાઓનો એવો દાવો હતો કે છોટા નાગપુર તેમનું છે. મુંડાઓનો શું દાવો હતો કે છોટા નાગપુર એમનું છે. કંપની તેમના પરંપરાગત હક્કોનું ધોરણ કરે અને ફરજિયાત વેટ કરાવે છે. આ એમની વાત હતી. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી. બિરસા મુંડાના જન આંદોલનમાં જનજાતિને તેણે હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી, ડાકણ જાદુકળામાં વિશ્વાસ ન રાખવો. કઈ કઈ બાબતો હતી? દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી કે ડાકણ કે જાદુકળાથી વિશ્વાસ ન રાખવો. તેમણે મુંડાઓને પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે જીવન જીવવા હાકલ કરી અને એક જગ્યાએ રહીને ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગ્યો. બિરસાના આ આંદોલનથી અંગ્રેજ લોકોને હવે ભય લાગવા લાગ્યો. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી. જ્યારે આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ રાજ્ય વહીવટને અડચણરૂપ બનાવવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી હતી. બરાબર છે. બિરસા મુંડાએ આંદોલનો કર્યા એટલે અંગ્રેજોએ તેની ધરપકડ કરી લીધી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં બિરસા મુંડા જેલમાંથી મુક્ત થયા તે ફરીથી જનજાગૃતિ ચળવળ ચાલુ કરી દીધી. તેમણે દીકુ અને યુરોપિયનો સામે સફેદ ઝાંકાવાળું બિરજારાજ અને ચળવળ મજબૂત બનાવી હતી. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું. ક્યારે અવસાન થયું? 1900માં અવસાન થયું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું. તો આ બિરસા મુંડા હતા તે ઘણું બધું એમણે ચળવળ કરી હતી જનજાગૃતિ લાવવા માટે, પરંતુ તેના અવસાન પછી અંગ્રેજોને પોતાના સામ્રાજ્યને વધારવા માટે મોટી તક મળી ગઈ. જાણવા જેવું બિરસા મુંડાની ચળવળમાં એક આદર્શની કલ્પના હતી. તેઓ સમુદાયના લોકોને અંદરના અને યુરોપના શોષણખોરોથી મુક્ત કરાવવા માંગતા હતા. એ શું કરવા માંગતા હતા? યુરોપના શોષણથી મુક્ત કરાવવા માંગતા હતા. અત્યાચાર સામે મુંડાઓએ અજેય બનાવવા.
હતા. આ ચળવળમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી, જો કે કેટલાક પ્રસંગોમાં હિસ્સો પણ થતી હતી. છતાં આ ચળવળ ઘૃણાનું પ્રમાણ ઓછું અને વિકાસનું પ્રમાણ વિશેષ હતું. તો વિદ્યાર્થીનીઓ, અહીં આપણું પ્રકરણ 2 ભારતમાં બ્રિટિશ શાસન પૂર્ણ થાય છે. તમારે બધા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. સાથે જે પણ પ્રશ્નો તમને ગૂગલ ફોર્મમાં આપવામાં આવે તે તમારે ગૂગલ ફોર્મમાં સબમિટ કરવાના છે અને સાથે તમારી સામાજિક વિજ્ઞાનની નોટમાં ઉતારવાના છે. અહીં આપણું પ્રકરણ 2 અને આપણો આજનો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.